What is the PCOD and what is the PCOS? કોમન કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે. PCOD એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ એક મેડિકલ કન્ડિશન છે જેમાં વુમનની ઓવરીઝ મલ્ટિપલ ઇમેચ્યોર અથવા તો પાર્શિયલી મેચ્યોર એગ પ્રોડ્યુસ કરે છે, જેના લીધે મલ્ટિપલ સિસ્ટ ફોર્મેશન ઓવરીઝમાં જોવા મળે છે. હવે PCOS એક મેટાબોલિક ડિસઓર્ડર છે એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. તેમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે વુમનના રિપ્રોડક્ટિવ યર દરમિયાન. હવે PCOS અને PCODના કોમન સાઇન એન્ડ સિમ્ટમ્સ છે, જેમ કે ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન હોવું, બ્લીડિંગ પીરિયડ્સ દરમિયાન વધારે આવવું, એક્સેસિવ હેર ગ્રોથ ફેસ પર જોવા મળવું, ચેસ્ટ પર અથવા તો બેક પર જોવા મળવું, એબનોર્મલ એકને જોવા મળવા ફેસ પર, બેક પર અથવા તો ચેસ્ટ પર, એક્સેસિવ હેર ફોલિંગ થવું, વેટ ગેઇન થવું, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ જોવા મળે છે, જેના લીધે ડાયાબિટીસ પર થાય છે. એબનોર્મલ ડાર્કનિંગ ઓફ ધ સ્કિન જોવા મળે છે, જેમ કે બેક પર જોવા મળે છે, કોવા નેક ઓફ ધ નેક પર જોવા મળે છે, ગ્રોઇન એરિયામાં જોવા મળે છે. મેન્ટલ ચેન્જીસ પણ જોવા મળે છે, એક્સેસિવ ડિપ્રેશન, થોટ પ્રોસેસ, ઇરિટેબિલિટી, આ બધા હોર્મોનલ ચેન્જીસના કારણે જોવા મળે છે. ઘણીવાર તો લેટર સ્ટેજમાં વુમનને ખ્યાલ આવતો હોય છે કે અમે PCOS થી સફરિંગ થઈએ છીએ, કેમ કે થોડા સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય છે નિગ્લેક્ટ કરતા હોય છે. જ્યારે કન્સીવ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય છે, ઇન્ફર્ટિલિટી રહેતી હોય છે, ત્યારે ખ્યાલ આવે છે કે PCOS છે એમને. તો હવે PCOS અને PCOD માટે USG અને બ્લડ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે કે તમે PCOD અથવા તો PCOS થી સફર થાવ છો. તેના ટ્રીટમેન્ટ પાર્ટમાં તો એક્ટિવ ફિઝિકલ એક્સરસાઇઝ એન્ડ ડાયટ મેનેજમેન્ટ કરવું પડે છે, જેમાં એક્સેસિવ જંક ફૂડ અવોઇડ કરવાના, પ્રોસેસ ફૂડ અવોઇડ કરવાના, અને આમાં હોમિયોપેથિક મેડિસિન એક્સેલન્ટ રિઝલ્ટ આપે છે. તો તમે PCOD અથવા તો PCOS થી સફર થતા હો તો તમારા હોમિયોપેથનો કન્સલ્ટ કરી મેડિકેશન લઈ શકો છો. ધેન રિમેન બી હેલ્ધી, બી હેપી.